સરગમને પણ કેટલી આશા છે કે હું ઠીક થઈ જઈશ, પણ હકીકતમાં તો એ શક્ય જ નથી. ક્યારેક તો એમ લાગે છે કે સરગમ માત્ર આ ઘરની નાની વહુ જ નહીં, પણ આ ઘર માટે વરદાન છે. આજે તો હું મારી મા પાસે બેસીને એને મારા હાથથી જમાડીશ અને એની સાથે બહુ જ બધી વાતો પણ કરીશ. માં ક્યાં જતી રહી? માં ક્યાં છે તું? માં, સરગમ દીદી, સરગમ દીદી, સરગમ દીદી, જલ્દી દરવાજો ખોલો. સરગમ દીદી, મારી માં ક્યાંક જતી રહી છે. સરગમ દીદી, જલ્દી દરવાજો ખોલો. સરગમ દીદી. નીચે પૂરી કરે એ પહેલા તો અમને છોડીને જતા રહ્યા અને એમના ગયા પછી એ લોકોએ એ ખેતર લઈ લીધું. મારું ખેતર એ લોકોએ લઈ લીધું. હવે મારી પાસે એ ખેતર નથી, મારી પાસે કઈ નથી. તમે ચિંતા ના કરો, રૂપને એનો હક એનું ખેતર પાછું અપાવીને જ રહીશ. રૂપને એનું ખેતર પાછું મળશે? હા, પણ રૂપ દેખાતી નથી. રૂપ છે ક્યાં? શું એ મને છોડીને જતી રહી? ના ના માં, હું ક્યાંય નથી ગઈ. હું અહીંયા જ છું. જો મને એમ કે તું મને છોડીને જતી રહી. બધા મને છોડીને ચાલ્યા જાય છે. મારી બેન, બાપુ, પણ હું તને છોડીને ક્યાંય નહીં જાઉં માં. આટલા વર્ષોથી એ ગુંડાઓએ તને બાંધીને રાખી અને તને હેરાન કરી, એટલે તારી આવી હાલત થઈ ગઈ છે. પણ હવે હું છું ને, હું તને છોડીને ક્યાંય નહીં જાઉં માં, ક્યાંય નહીં જાઉં. મને તો ક્યારેય માનો પ્રેમ મળ્યો જ નથી, માનો આશરો નથી મળ્યો, પણ આ છોકરી મને માં બનવાની ખુશી આપવાની છે. રૂપ માટે તો જે કરું એનું ઋણ ઉતારી નહીં શકું, પણ હું તારા ભાગની જમીન અને તારો હક પાછો અપાવવા માંગુ છું. પછી ભલે એના માટે મારે કંઈ પણ કરવું પડે. શું ઊભી હસે છે? તો અહીંયા પડી ગયો, મને હાથ આપવાની જગ્યાએ તું હસે છે. એ તો પડતા પહેલા વિચારવું જોઈતું હતું ને કે હું પડીશ તો મારી વાઈફ મારા ઉપર હસશે. તને સચ પણ શરમ નથી ને? બસ હસે જ રાખે છે. હા, ઓહ સોરી આવી જા હવે. પણ તું આજે અહીંયા એકલો જ કેમ આવી ગયો? અરે આજે મને થયું કે આ બધું હું એકલો કરી લઈશ. એકચ્યુઅલી મારો એક મિત્ર છે અને એગ્રીકલ્ચરમાં એને એક્સપર્ટીઝ છે. એની સાથે વાત થઈ અને હું અહીં આવી ગયો. પણ તને એવું નથી લાગતું કે વાત કરવી અને કામ કરવું એમાં થોડો ફરક છે? એટલે ખેતી તો એક્સપિરિયન્સથી જ થાય અને તમને તો કોઈ એક્સપિરિયન્સ છે નહીં. મિસ્ટર ધ્વની ઝવેરી, આ ખેતી કરવી એસી ચેમ્બરમાં બેસીને પીપીટી બનાવવા જેટલું સહેલું નથી હોતું. એમાં તો આવા કડકડતા તડકામાં શેકાઈને જ ખેતી કરવી પડે છે. ઓહો, વાહ 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 વાહ. એટલે તમને આ વાત પર બહુ અનુભવ છે એમ? ઘણો નહીં પણ થોડો ઘણો તો ખરો જ ને.
હું નેચરોપેથીની ડોક્ટર છું એટલે મને નેચર વિશે ખબર છે, ખેતીની રીત વિશે ખબર છે. એમ અચ્છા, તો તું મને એમ કે આ બીજ કેવી રીતે વાવવાના હોય? એક મિનિટ. આ એક બીજમાંથી ઘણા બધા બીજ કેવી રીતે ઉગશે? બોલ. કશું નહીં. આ બીજને લેવાના, પછી એને જરૂરી આબોહવા અને તાપમાન જોઈને એને રોપી દેવાના, અને પછી જરૂર પ્રમાણે પાણી આપતા રહેવાનું. અચ્છા એમ. તું વાવ. પણ અહીંયા બધે જ તો ના રોપી શકાય ને. એક્ઝેક્ટલી. આ જમીન પર કેવી રીતે રોપીશ? પહેલા એને બરાબર ખેડવી પડે, રોપવા લાયક બનાવવી પડે, પછી જ બધું થાય. શું ડોક્ટર અને શું તારી નેચરોપેથી? સ્વીકારી લે સરગમ, આ વિષયમાં આપણે બંને નવા છીએ. નવા છીએ પણ આપણે બધું શીખી લઈશું અને જીતીશું પણ. દુનિયામાં એવું કઈ જ કામ નથી જે આપણે ના કરી શકીએ. નવું છે પણ અશક્ય તો નથી જ. રાઈટ. તો પછી કેવું લાગ્યું પરફોર્મન્સ? બહુ જોરદાર. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. ગજવે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો શ્રી રણછોડા લાલ કી જય. મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે. મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે. માખણનો ચોર છે. રાજા રણછોડ છે. મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે. હે કૃષ્ણ, મને તમે જ શક્તિ આપી છે સાચા ખોટાની પરખ કરવા માટે. આ સમય પણ મારા માટે પરીક્ષાનો સમય છે. એક તરફ રૂપ માટેની લડાઈ છે, એક તરફ મોટી માની આ બીમારી છે, અને એક તરફ મારી મા બનવાની લાગણી. અત્યારે બધે જ બાજુથી ઘેરાયેલી છું. દિશા નથી મળી રહી, પણ આ સમયે તું મારી સાથે રહે છે. મને શક્તિ આપ કે હું મારા મોટી બા અને આ ઘર પરિવારને સાચવી શકું. હે ભગવાન, હું એટલું જ માંગીશ કે અત્યારે મારા માટે મારી નાની વહુ, જે અમારા માટે પોતાનો અંગત સ્વાર્થ ભૂલીને આટલા દુઃખ સહેવા તૈયાર થઈ ગઈ છે, એને ન્યાય અપાવજે. મારા મોટી બા બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. મને નથી ખબર કે એમને ક્યાં સુધી એ યાદ રહીશું, પણ જ્યાં સુધી એમની સ્મૃતિમાં અમે છીએ ત્યાં સુધી એમની આગલી પેઢીને જોવાનું સુખ એમને આપી શકું અને સાથે સરગમને પણ સંભાળી શકું. રિપોર્ટ કેમ હજી સુધી નથી આવ્યા? રિપોર્ટ આવી ગયા? આ શું? રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આ તો મારી આશાનું છેલ્લું કિરણ હતું. હું તો ફરીથી કેવી રીતે કહીશ? એને પણ તો બહુ પતિને. સરગમ, શું થયું બેટા? તું કેમ રડે છે? કઈ રે મોટી બા. સરગમ, તું જાણે છે કે તારા દુઃખ અને આંસુ તું મારાથી નહીં છુપાવી શકે.
સરગમ બેટા શું થયું? જ્યારે આશાનું છેલ્લું કિરણ પણ પ્રકાશ ના આપે તો સમજવું કે એ આશાનું છેલ્લું કિરણ નથી. હજુ સૂરજ ઉગવાનો બાકી છે. આ તમે શું બોલ્યા? જો સરગમ, તું માં બનવાની છે અને હું માં બની ચૂકી છું. તું મને કહીશ કે આખરે થયું છે શું બેટા? સરોગસીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અરે તો શું થઈ ગયું? બીજી વાર સારા રિપોર્ટ આવશે બેટા. અરે જો ના આવ્યા તો? તું કૃષ્ણને માને છે ને? હા,